ત્યાં ન કીધું કે ભગવાનને ફરતા ફૂલથી શણગારો ને તો ભગવાનને ગરમી ન લાગે. હા એટલે એ મગજમાં રહી ગયું પણ એ અઠવાડિયામાં એક જ વાર પછી એટલા દિવસ ગરમીમાં ભલ બેહે મળે તો થાય ને ફૂલ. એલા મોડું રાંધવું તો મારે જ જોવે એમાં તો હાલશે નહીં. વહુનું વાહિંદું વહુને જ નડે. આ ખોટી છે. આપણે ક્યાં નબળા છીએ? આપણે રૂપિયાવાળા જ છીએ ને. ઈ ખોટી છે. સાચી હે. લાગી લાગીને જો આમ આંગળી બતાવે પણ ચામડી હવે આરી થઈ ગઈ હોય. નથી માનતા તો હું શું કરું? એને ધરાર કરવા જ છે ગોદડા તો. પપ્પા તમને મંગો તરબૂચ લેવાનું હોય પછી મારી માટે ચોકલેટી કેન્ડી લેવાની છે. દુકાન આવીને હું ફાયદો કરી લીધો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે સવાર 9 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા નાસ્તો થઈ ગયો, હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. મારે આજે જવાનું છે બહાર, થોડુંક કામ છે એટલે. અને સાહેબ અત્યારમાં ગયા છે દુકાને દીવાબત્તી કરવા. મને કે દુકાને દીવાબત્તી કરી આવું ને પછી આવી ને પછી જઈએ, એટલે વેલા મોડું થાય ને આવવામાં તો ઉપાધિ નહીં, કેમ કે ટાઈમસર દીવાબત્તી થઈ જાય. અમે બહાર જવાના છે એટલે કેટલા વાગે આવીએ કેટલા વાગે નહીં કઈ ખબર નહીં. અમારા ધારાબેન જો અત્યારમાં 9 થઈ ગયા છે રેડી. હજી માથું મોટું કરવાનું બાકી છે ને ચા નાસ્તો બાકી છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બા જો ઇન્ડોરે ઝૂલે છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે તમે ધારાબેન ચા નાસ્તો કરી લ્યો તો તમારા દીકરા આવી જાય પછી અમે નીકળીએ. કેમ કે બા અત્યારમાં ગયા હતા ઓલ ઘરે પાણી ભરવા, કેમ કે આજ ત્યાં પાણીનો વારો હતો. બા તો અહીંયા જ હોય પણ પાણી ભરેલું હોય તો કામ આવે, આપણે નહીં તો બાજુવાળાને પણ કામ આવે ખબર. એટલે બા પાણી ભરવા ગયા હતા ને હવેલી અને રણછોડરાયજીના મંદિરે બધે દર્શન કરી આવ્યા. તો હવે બા ધારાબેન ચા નાસ્તો કરી લઈ પછી હું ને સાહેબ બે નીકળીએ. ત્યાં સાહેબ આવી જાય તો હાલો ચા કરી દઉં એટલે તમે મારી દીકરી નાસ્તો કરી લ્યો. પછી ધીરે ધીરે બા ઘરના કામ લે. થોડા ઘણા કામ થઈ ગયા છે ને થોડાક કામ પડ્યા છે તો બા ઘરના કામ કરી લે ને ત્યાં તો લગભગ અમે આવતા રહે. લગભગ 11 તો વાગી જાય હો બા આવવામાં. સારું હાલો ધરાબેન યુટ્યુબ માં નથી. આપણે પેલા અત્યારમાં મૂકી દો ડ્રોઈંગ બુક. હાલો તું બાબે નાસ્તો કરી લ્યો, ચા બનાવી દો. હાલો હાલો તો બાન ધારાબે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે ચા અને ભાખરી. તો હાલો બાન ધારા નાસ્તો કરી લઈને ત્યાં તો સાહેબ આવી જાય. પ્રસાદી ઢારો છે એમાં લઈ લે તો સારું. હાલો મળ્યા. હા આવી વસ્તુ તો બહુ. હા ધારા ને પપ્પા જેમ ઢારો ને લાડવા ને એવું તો બહુ ભાવે. કા તારે? હા તો હાલો હું તૈયાર જ થઈ ગઈ છું. આવો. એ હા હાલો તો સાહેબ દુકાનેથી દીવાબત્તી કરીને આવી ગયા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજે આપણે મંદિરમાં ફૂલ ઓછા નથી એવું નથી લાગ્યું? 2-4 જ મળતા નથી હમણાં ફૂલ. હજુ તો આ એટલા બધા ફૂલ ક્યાંથી મળ્યા? એ બગીચાથી તો સીધી રીત નાખે ને કે એટલા બધા ફૂલ નો ચડાવાય. પણ એટલા માતાજી નથી દેખાતા, એટલા ફૂલ છે. એ એક કરી હમણાં ત્યાં ન કીધું કે ભગવાનને ફરતા ફૂલથી શણગારો ને તો ભગવાનને ગરમી ન લાગે. હા એટલે એ મગજમાં રહી ગયું. પણ એ અઠવાડિયામાં એક જ વાર પછી એટલા દિવસ ગરમીમાં ભલ બેહે. મળે તો થાય ને ફૂલ. વારે વાહ, બગીચે તો હોય જોઈએ ને એટલા છે ફૂલ. ક્યાંથી લઈ આવ્યા ને બગીચેથી? હમણાં સાહેબ છે ને સવારમાં અમારા ગામનો જે બગીચો છે ને ત્યાં એક્સરસાઇઝ કરવા જાય છે સાહેબ. જયેશભાઈ બે હાલવા નથી જતા. વિડીયો મૂકીશ. વિડીયો મૂકશે હો. ત્યાં કેમ કે છે બધા એક્સરસાઇઝ ના સાધન. ને મને કાલ કે તું ધારા બે આવજો કે સવારમાં 5 વાગ્યામાં આપણે આપણી ફેમિલી સાથે જાવ. મેં નહીં તમે એક્સરસાઇઝ કરો ને એટલે ઘણી, હું ઘરના કામ કરી લો ને એમાં મારે એક્સરસાઇઝ થઈ જાય. મારે નથી કરવી. હે તો સારું હાલો હવે અમે જઈએ છે બા. આમ જાય હો. જય શ્રી કૃષ્ણ. તો સારું હાલો આવીને મળ્યા. મસ્ત મસ્ત તાજું શાકભાજી છે. આ શાકભાજી વાળાને ગાડી ખાટી કે અહીંથી તમે લઈ જાઓ.
જય શ્રી કૃષ્ણ. કીધું ભાઈ હાથ લાંબા કરી દેવાય. ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો ને સાહેબે તો રસ્તામાં રોડામાં ખંડવી નાખ્યા. એ હું હાલત તો જો આ કઈના મુણકા ખરી જાય હા, જરા હરખા ધીમે તો રીતે. ગાડી હાંકવી જ નથી અને આમ તો જો હાલત કેવી થઈ ગઈ છે અત્યારે તડકો છે ચાલ્યા અમે સવારે એમ થાય કે વહેલા નીકળીએ તો તડકો થાય પેલા આવી જાય તોય તડકો થઈ ગયો પપ્પા. હાલો હવે સાહેબ ને દુકાને જવાનું છે ને અમારે ધારાબેન આમ જો છે ને સોફા ઉપર તો કઈ દસ નથી પડતી ને એમાં જોઈ ચિલ્લર લઈને બેઠી છે. તું બનાવે હું ધારા જો હજી એક ખાતું ફિટ થઈ ગયો હવે. બસ ઈ જ કરજો. આ લાખના 12,000 જ કરે બેઠી બેઠી. ટીવી ચાલુ છે જો અને મારા બાએ જો એનું કામ લઈ લીધું આજ પૂરું ગોદડું ખબર કરવું પડશે એવું છે. આથી મૂકી દે, પૈસા કાઢી. સારું હાલો હવે મારે સીધું ચૂલે વરગવાનું છે કેમ કે 11:30 થઈ ગયા તો રસોઈ માંડવી જોઈએ ને. સાહેબ હું બનાવું જે બનાવવું હોય આજ તો તને પસંદ જે પડે ઈ. દાળ ભાત મગ ભાત કઢી ભાત તમને જે ઈચ્છા પડે. મીઠાની રોટલી દઈ દઈશ તો થઈ જાય. આ લઈ લેજો ને પાસેથી પૈસા. મીઠું રોટલી તો ન ખવાય નથી ભગવાન ખાતી એવા બેટા. દી નો આવવા દે કોઈને મીઠું રોટલી ખાવા પડે સાહેબ. પણ બનાવ્યું હા તો ભગવાન એવા દી તો હજી નથી દીધા. ના, આ તો મીઠું ટાઈમ રોટલી ખાવા. આધારની હિસાબે. 11:30 જ છે હજી તમે જાહો તમે વહેલા આવશો તો એ ને તા તો થઈ જાય. હમ. હાલો હવે વાતો નથી કરવી જરા ઠંડુ પાણી પી લે હાથ પગ મોઢું ધોઈ લો અને પછી દાળ ભાત કે મગ ભાત બાફવા મૂકી દઉં કેમ કે કામ તો થઈ ગયું છે. પેલા મોડું રાંધવું તો મારે જ જોવે એમાં તો હાલશે નહીં વહુનું વાહિંદું વહુને જ નડે. હા હમ બાપ દીકરી બે એક ખોબો એક ચિલ્લર માં હચવાના. એ આમાં પૈસા જોઈતા જો આમ હા તો એમાં કાઢો ને આમ નીચે 50 ખપકારો. ની નો હો ની. જો 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 લઈ લ્યો તી બધા લાવો એ ગલામ નાખ દઉં. સાચી નોટું હો, ખોટી હા બધી સાચી છે એક ખોટી છે એકાદી ખોટી છે બાકી બધી સાચી છે. આ ખોટી છે. આપણે ક્યાં નબળા છીએ આપણે રૂપિયા વાળા જ છીએ ને ઈ આ ખોટી સાચી છે. છે. સાચી. સાચી હે હા. આ જો તો સાચી ને ખોટી ખબર નથી પડતી છેતરાઈ જાય કા. હમ તો સારું હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ તો અત્યારે મારે બનાવવો છે ગુંદાનો સંભારો. તો જ્યારે પણ હું આ ગુંદાનો સંભારો બનાવું છું ને ત્યારે મને એક બેનનો કમેન્ટ આવે છે કે બેન આ ગુંદાના સંભારાની રેસીપી શેર કરજો અને તમે રેગ્યુલરમાં જે કંઈ સંભારા બનાવો ને બધાય સંભારાની રેસીપી શેર કરજો. તો આજથી આપણે શરૂઆત કરીએ છીએ તો આજે હું તમને ગુંદાના સંભારાની રેસીપી તમારી હારે શેર કરીશ. તો હાલો હવે ગુંદાનો સંભારો બનાવીએ. હાલો ફ્રેન્ડ તો ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેવા ગુંદા લીધા છે. તો પહેલા આપણે ગુંદાને ભાંગી લઈએ આમાંથી ઠળિયા કાઢી અને ઉપરથી એમાં મીઠું એડ કરી અને થોડીક વાર આપણે રેવા દઈએ પછી એનો સંભારાનો વઘાર કરીએ. તો હાલો પહેલા ગુંદા ભાંગી લો. હાલો મેં બધા ગુંદા ભાંગી લીધા છે અને આમાં મીઠું પણ ઉપરથી એડ કરી દીધું છે. હવે આને આપણે 2 મિનિટ રહેવા દઈએ અને આમાં ચડિયાતું મીઠું જોઈએ. જેમ મીઠું વધારે હોય ને એમ ગુંદાનો સંભારો બહુ સરસ થાય છે. તો હાલો 2 મિનિટ પછી આપણે આનો વઘાર કરીએ. હાલો ફ્રેન્ડ તો હવે આપણે ગુંદાનો વઘાર કરીએ. તો પહેલા તો મેં ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે. એમાં આપણે આ 1 પાવડું તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં રાઈ એડ કરીએ. તો સરસ એવી રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે આમાં ચપટી હિંગ એડ કરી દઈએ અને પછી આપણે આ ગુંદા એડ કરી દેવાના છે અને ચપટી હળદર એડ કરવાની છે અને બરાબર આને મિક્સ કરી લેવાનું છે. અને ઉપરથી
ચપટી મીઠું એડ કરવાનું છે, કેમ કે આમાં મીઠું ચડિયાતું હોય ને તો સરસ એવા ગુંદાનો સંભારો તૈયાર થાય છે. તો આને 5 થી 7 મિનિટ આ રીતના આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રહેવા દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતના હલાવતું રહેવાનું છે. હાલો ફ્રેન્ડ, તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને સરસ એવો કડકડિયો એવો ગુંદાનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો બસ એકદમ ઈઝી અને સરળ રીતથી આ ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ જાય છે. અને દાળ ભાત, કઢી ભાત, રસ પૂરી બધાની હારે આ સંભારો ખાવાની બહુ જ મજા આવે છે. આવી રીતના ગુંદામાં દાજ પડવા દેવાની એટલે સરસ એવો કડકડિયો ગુંદાનો સંભારો તૈયાર થાય છે. અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં મીઠું ચડિયાતું રાખવાનું છે, કારણ કે ગુંદામાં ચીકાશ હોય એટલે ચડિયાતું મીઠું હોય ને તો ચીકાશ નીકળી જાય અને ગુંદા સરસ એવા ખરખુડા તૈયાર થઈ જાય છે. એવા કડકડિયા અને ખરખુડા ગુંદાનો સંભારો થઈ જાય છે તૈયાર. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે ગરમા ગરમ ગુંદાનો સંભારો. તો આ હતી ગુંદાના સંભારાની રેસીપી જે મેં તમારી હારે શેર કરી. તો તમે પણ એક વખત બનાવજો, ટ્રાય કરજો અને પછી તમારા મને ફીડબેક આપજો. અને હા, તમે ક્યારે આ ગુંદાનો સંભારો ખાધો છે અને તમારા ગામમાં ગુંદા મળે છે કે નહીં એ પણ મને કહેજો. ને હવે તમારે કયા સંભારાની રેસીપી જોવી છે એ પણ મને કમેન્ટમાં કહેજો. ને આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા થોડીક વાર રહીને. મોયું લાગીને જો આમાં આંગળીઓ બતાવે, પણ ચામડી હવે આરી થઈ ગઈ હોય, નથી માનતા તો હું શું કરું? એને ધરાર કરવા જ છે ગોદડા. તો હવે થઈ ગયું ના પૂરું કરી દીધું તારું. બસ તું જાય તારું ગોદડું જાણે. ચોખાઈ તમે દે રાખો બધું કરો એ કરો. ચોખા તો ઈ છે ને ઓલી કોથળી લઈ આવે ને તો એમાં ભરીને હું આગળ જમીને 4 વાગે જાઉં ને, હા તો એમાં ભરી દઈએ ને તો બગડે નહીં એટલે એમાં રાખ્યું. હારું હાલો બપોરાની થાળી તૈયાર કરી. તડકા નથી જવું. 15 રૂપિયા 10 રૂપિયા લે. હજી લઈ હાલો હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે કઢી ભાત, રીંગણા બટેટાનું શાક, ગુંદાનો સંભારો, રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ ને પછી મળીએ. અમારા ધારાબેને તો છે ને બધાને પેલા બપોરા કરી લીધા ને આજ તો અમે બહુ વેલા છીએ. જો 2:30 વાગ્યા. કાલથી વેલા છીએ આપણે. હા, કાલ કરતા તો વેલા છે. હા સારું હાલો તો વાતું નથી કરવી. તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો બધા રોંઢા ને ચા પીવા. ધારાબેન તમે શું કરો છો? ડોક્ટર સાહેબ આજે તો પછી એમાં થઈ ગયું સાહેબ? હા તો હવે ઈ મશીન ઉપર રાખી દે એટલે કાલ ધોવાઈ જશે. અને આ ચોપડા ની બધું અહીંથી મૂકી દે. હાલ તું તૈયાર જ છે ને? તો હાલો હવે આપણે દુકાને આટો મારી આવીએ ને શાકભાજી લઈ આવીએ. અને બાને જવું છે હવેલીએ દર્શન કરવા. તો બા આમ જઈને આપણે આમ જઈએ. હાલો થઈ ગયું બધું? એ મૂકી દેવા ટીપાઈ ઉપર. હાલો તો હાલો 5:30 થઈ ગયા છે ને રોંઢાના બધા કામ થઈ ગયા છે. તો હાલો હવે હું શાકભાજી લઈ આવું. ટમેટાનું શું છે? ગુવાર વીસનો અડધો. હાલ પેલા આમ જોઈએ શું છે બીજું. હાલો બેન ના તને રીંગણા જ દેખાય. પાછો તો આવી ગયો, હમણાં તો દેખાતો નતો. ઓલો ગુવાર છે, પાલક છે, કારેલા છે, કેળાઈ છે. હા ધારાબેન ને જો રીંગણા દેખાય ગયા એટલે રીંગણા તો લેવાના છે. ક્યાં તો ધારાબેન જબલામાં થોડું શાકભાજી લે. કા બેન રેડી? ગીતા માઈ છે મન કે ઉભી રે, ગીતા માઈ છે આવે. હા અમે અહીંથી શાકભાજી લીધું. તમારે લેવું? નહીતર હાલો તો 300. હાલો અમારે ધારાબેન. હે હા મેં ત્યાંથી જ લીધું હમણાં. નહીં કેળા ક્યાં લીધા? એ મમ્મી બખાઈ. હાલો લઈ દઈએ. તઈ ધારા તો કેમ ભગવાન હોય તી કહી દે સારું થઈ જાય. સાહેબ અમે તો દુકાને આવતા હતા, તમે તો જયેશભાઈ દુકાન આવીને ઉભા. આવો જ છે સાહેબ? આવે જ છે. આ માવો લેવા આવ્યા છે. પાકી વાત છે. કા જયેશભાઈ કા પકડાઈ ગયા ને? કા પકડાઈ ગયા? હાલો કેટલા સમયથી હું કહેતો હતો અંજુને શાકભાજી લેવા નીકળો, કઈ કાંટો મારવા નીકળો. 2 મહિને વાત સાંભળી. ટાઈમ મળવો જોઈએ. વચમાં એક દી એવી હતી દુકાન બંધ હતી એટલે એની મોઢે પાછા વયા ગયા.
ને તો અહીંયા શાકભાજી બધું ફ્રીજમાં પડ્યું હતું, કઈ લેવાનું નહોતું. આજ તો કઈ હતું જ નહીં, એટલે મેં કીધું આજ તો ધક્કો છે જ. નક્કી કર્યું હતું કે આજે હું શાકભાજી લેવા જાય, સાહેબ એ નથી મગાવું, બરાબર ને? તો હાલો 5-10 મિનિટ દુકાને બેસી લીધું, શાકભાજી લેવાઈ ગયું, તો હવે પાછા જાય ઘરે, બરાબર ને? લઈ લો ને પછી હું રોજ સાયકલ લઈને શાકભાજી એ લેવા. મારે એટલે જ નથી તારા લીધી. ને કેળા દેખાઈ ગયા નથી, મને કે ઓલું મને ભાવે 300 રૂપિયા એ કેળાના કિલ્લાના. પપ્પા તો મને મૂકો. તરબૂચ લેવાનું હોય, પછી મારી માટે ચોકલેટી કેન્ડી લેવાની છે. દુકાન આવીને હું ફાયદો કરી લીધો. શું છે? હાલો હવે ઊભું નથી, જાય ઘરે. જય માતાજી. જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો 2-3 દિવસનું શાકભાજી આવી ગયું છે અને અત્યારે તમારા ગામમાં શાકભાજી હળેડ છે, 20 નું 30 નું કિલો છે. તો તમારા ગામમાં શાકભાજી મોંઘું છે કે સસ્તું છે એ જરાક કહેજો કમેન્ટમાં. હાલો હવે આ બધું ધોઈ શાકભાજી ને રાખી દઉં સાઈડમાં, પછી આને ફ્રીજમાં મૂકી, કેમ કે બધાયમાં ધૂળ છે. તો હાલો ધોવું તો પડશે, જેમાં નહીં હાલે. ચાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10 વાગ્યાનો. તારાબેન જોવે છે ટીવી. ને અંજુ તું શું કરાવ? પેલા તો જો મેં દૂધ ગરમ કરવા મૂક્યું, પછી હંજેરા કર્યા ને પછી બેડું ખાલી કર્યું. હવે આ બેડું છે ને વિસરીને ભરવાનું છે, કેમ કે કાલે છે પાણીનો વારો, તો એનું અગાઉથી બધું કામ કરવું પડે ને. સવાર પાણી આવે ત્યારે ક્યાંય ન પહોંચે, બરાબર? એટલે જો 10 વાગ્યા તો હજુ નવરી નથી થઈ. હિસાબ કરો જો હું કેટલા વાગે નવરી થાય. સવારની 6 વાગ્યાની આમનો મોયથી રાતના 1-1.5 વાગ્યા લગી હજી વિડીયોનું કામ કરી, માના વાયરે વાત કરી, ત્યાં અમારે છે ને 1-1.5 વાગી જાય. એટલે કેટલી કલાક નીંદર થાય તમે બધા મને કહેજો. ને એમાં સાહેબ મને એમ કે સવારમાં તું 5 વાગ્યા મારે ભેગી હાલ કસરત કરવા. તો આમાં કેમ મારે કસરત કરવા જવું? આ મારે સવારથી હાંડ લઈને કસરત તો થાય છે, આનાથી વધારે કસરત કેવી કોઈ? બોલો બોલો, તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો સારું, હાલો સરસ. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને કંઈ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.